સુરતમાં આવેલા ખાડીપુરના પાણી ઓસરતા હવે સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધર્યું છે। મીઠી ખાડીના આસપાસના વિસ્તારોમાં પાલિકા દ્વારા સફાઈ સાથે દવાનો છંટકાવ પણ શરૂ કરવામાં આવ્યો છે। સુરતમાં ગત રવિવારથી પડેલા ધોધમાર વરસાદને લઈને અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હતા, તો સાથે સુરતમાં ખાડીપુરની સ્થિતિ પણ સર્જાઈ હતી। ખાડીમાં આવેલા પૂરને લઈને આજુબાજુની સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાઈ જતા તંત્ર સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। ત્યારે 4 દિવસથી ભરેલા પાણી હવે ઉતરવાની શરૂઆત થઈ છે। તો મીઠી ખાડી વિસ્તારમાં ખાડીપુરના પાણી ઓસરતા સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરાયું છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સાફ સફાઈ અભિયાનની સાથે દવાનો છંટકાવ પણ કરાયો છે, જેથી રોગચાળો ફાટી ન નીકળે। નમસ્કાર, હું નિલેશ પટેલ, લિંબાયત ઝોનલ ચીફ, સુરત મહાનગરપાલિકા। ઉપરવાસમાં જે ભારે વરસાદ સતત થઈ રહ્યો હતો 23 તારીખ બાદ અને 24 તારીખ બાદ જે ખાસ કરીને લિંબાયત ઝોનમાંથી પસાર થતી ખાડી, મીઠી ખાડી, જ્યાં ભયજનક લેવલ 8 મીટર જેવું ક્રોસ થાય એટલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ જતી હોય છે। જેમાં ખાસ કરીને ગીતાનગર, શાંતિકુંજ, વાંબે આવાસ, મામાનગર જેવા પોકેટની અંદર સતત પાણીનો ભરાવો થતો હોય છે અને જ્યાં સુધી ખાડીનું લેવલ ડાઉન ના જાય ત્યાં સુધી આ જલભરાવ, વોટર લોગિંગ વગેરે કન્ટિન્યુઅસ રહેતું હોય છે। અગમચેતીના ભાગરૂપે અમે પહેલેથી તૈયારી કરી દીધી હતી, જેની અંદર જે વિસ્તારોની મેં વાત કરી ત્યાં કોઈપણ જાતની તકલીફ ના ઊભી થાય તેના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, મેડિકલ ટીમની સહાય એ સ્થળ પર જ અમે ઉપલબ્ધ કરાવી દીધી હતી। ફાયર ટીમની પણ વ્યવસ્થા અમે સ્થળની ઉપર જ રાખી હતી, જ્યાં બોટ દ્વારા કોઈપણ જગ્યાએ કમ્યુટ કરવું હોય તો આપણે ઇઝીલી ત્યાં કમ્યુટ કરી શકીએ અને કોઈપણ રેસ્ક્યુ ઓપરેશન કરવું હોય તો પણ રેસ્ક્યુ ઓપરેશન પણ કરી શકીએ। હાલ આપણે જે વિસ્તાર જોઈ રહ્યા છે, જ્યાં અત્યારે પાણી ઉતરી ગયું છે અને સવારે 7 વાગ્યાથી આપણે સતત સાફ સફાઈની કામગીરી કરી રહ્યા છે। લગભગ અત્યારે 50 થી 60 આપણે સફાઈ કામદાર અત્યારે અહીંયા ડિપ્લોય કરી ચૂક્યા છે। સુપરવાઇઝર સ્ટાફની પણ અંદર પણ એસઆઈ, એસએસઆઈ કક્ષા, આસિસ્ટન્ટ એમઓએસ શ્રી ખુદ અને ઇન્સેક્ટિસાઇડ ઓફિસર વીવીડીસી તરફથી અને ડેપ્યુટી એમઓએસ શ્રી ઉપરાંત આપણા સ્થાનિક કોર્પોરેટર શ્રી તરફથી પણ સતત આની ઉપર મોનિટરિંગ કરીને સર વિઝિટ લેવામાં આવી રહી છે। સુરતમાં ખાડીપુરની સ્થિતિ દર વર્ષે સર્જાતી હોય છે, ત્યારે હવે ખાડીપુરના કાયમી નિરાકરણ માટે સુરત મહાનગરપાલિકા કોઈ નક્કર પગલાં લે તેવી માંગ પણ અસરગ્રસ્તો કરી રહ્યા છે।